नमस्कार मित्रों, आजना नवा वीडियो में आपનું સ્વાગત છે ને। આજે આપણે આવી ચૂક્યા છે અમદાવાદના રવિવારી માર્કેટ। આ રવિવારી માર્કેટને ગુજરી બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ બજાર ક્યાં ભરાય છે અને કેવું બજાર ભરાય છે, બજારમાં કઈ કઈ વસ્તુ મળે છે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફર। જોઈ રહ્યા છો તે છે રવિવારી માર્કેટ, ગુજરી બજાર તરીકે ઓળખવામાં આવે છે અને આ બિલકુલ એલિસ બ્રિજની બિલકુલ નજીક ભરાય છે। અત્યારે આપણે ઊભા છીએ અમદાવાદ એલિસ બ્રિજની પાસે ને એલિસ બ્રિજની બિલકુલ નજીક આ સામે તમે આ રવિવારી માર્કેટ છે। તો ચાલો આપણે આખું માર્કેટ જોઈએ અને કેવો છે માર્કેટ તે પણ હું તમને વિડીયોમાં જણાવું। રવિવારી માર્કેટની શરૂઆત થાય છે, તમે જોઈ શકો બજાર તમને શરૂઆત જોવા મળી શકે છે। આખું રવિવારી માર્કેટ હું તમને આજે ફરાવીશ। શરૂઆત અહીંયા ચશ્માથી છે। શું ભાવ ચશ્માનો? 100 રૂપિયામાં કોઈ બી ચશ્મા લો તમને 100 રૂપિયામાં મળી જશે। અલગ જો પ્લાસ્ટિકનો સામાન જોઈતો હોય, ડોલ જોઈતી હોય, ટેબલ જોઈતા હોય, શું ભાવ ટેબલનો? શું ભાવ? 120 માત્ર 120 રૂપિયામાં સરસ મજાનું ટેબલ તમે જોઈ છો, માત્ર 120 રૂપિયામાં। પછી તમારી ડોલ જોઈતી હોય, શું ભાવ જાણો? 80 રૂપિયા, માત્ર 80 રૂપિયામાં ડોલ। તમે માર્કેટમાં 200-150 રૂપિયાથી લઈને શરૂઆત, અહીંયા માત્ર 80 રૂપિયામાં તમામ સામાન મળે। પછી આ શાકભાજી મૂકવાનો આનો શું છે? આ સ્ટેન્ડનો શું ભાવ? માત્ર 100 રૂપિયામાં તમે સ્ટેન્ડ મળી જશે અલગ। તો તમારે ઘર વખરી માટે જઈ શકાય, તમારે અનાજ રાખવા માટે બેરેલ જોઈતા હોય, કહી શકાય કે પેટી જોઈતી હોય લોખંડની, તો શું ભાવ છે તે પણ શું ભાવ જાણો? શું ભાવ છે આનો? 3000માં થઈ જજો। મોટા તમારે સામાન જોઈતો હોય, ઘઉંના દાણા મૂકવા હોય, કંઈ સર સામાન મૂકવો હોય તેના માટે તમને અહીંયા બેરેલ જોવા મળશે, લોખંડની પેટી જોવા મળશે। શું ભાવ પેટીનો? શું ભાવ આનો? 1000 રૂપિયામાં તમને સરસ મજાની પેટી મળી જશે અને બજાર કરતાં સાવ સસ્તા ભાવે મળી જશે। તમારી ઘર વખરીનું કોઈ સામાન મૂકવા માટે પેટી જોઈતી હોય, શું ભાવ છે આ પેટીનો? માત્ર 950 રૂપિયામાં સરસ મજાની મળી। આ મોટા બેરેલનો શું ભાવ? 2500 રૂપિયા। તમારે જો વધારે પડતા દાણા મૂકવા હોય, ઘરમાં ઘર વખરીનું સામાન મૂકવા હોય તો પણ તમે મૂકી શકો છો। 2500 રૂપિયામાં છે। અલગ અલગ તમને અહીં કહેવાય પેટી જોવા મળશે લોખંડની। આગળ પણ હું તમને બતાવીશ। અહીંયા લોખંડના પલંગ પણ છે। શું ભાવ પલંગનો કાકા? કાકા લોખંડના પલંગનો શું ભાવ? શું ભાવ જાણો? 3500 રૂપિયા। તો 3500 રૂપિયા લોખંડનો આ તમને પલંગ મળી જશે 3500 રૂપિયામાં। અને હા, આ મોટાના 4500 રૂપિયા અને બાદ આ 3500 વાળું જોઈ શકો છો। સરસ મજાનું તમે લોખંડમાં કહેવાય પલંગ જોવા મળશે। ખાટલા આ ફોલ્ડિંગવાળા 1500માં ફોલ્ડિંગવાળા। હવે ખાટલા બતાવી, શું ભાવ છે ખાટલાનો? 1600 રૂપિયા। 1600 રૂપિયામાં આ 900 રૂપિયા। આ 900 વાળો છે। આ તૈયાર આવશે 900 રૂપિયામાં। 900 રૂપિયામાં તમને તૈયાર ખાટલો મળશે। ફોલ્ડિંગવાળાના કેટલા? 900। ઉપરવાળાના 1600 રૂપિયા અને ફોલ્ડિંગવાળાના 900 રૂપિયામાં તમને અલગ અલગ પ્રકારે તમારી ખાટલા હોય લેવા હોય તો પણ મળી જશે। આગળ પણ હું લઈ જઈશ। હા, કઈ વસ્તુ મળે છે તે પણ આપણે જોઈશું। હવે ઘડિયાળનું ડિપાર્ટમેન્ટ આવે છે। ઘડિયાળનો કાકા ઘડિયાળનો શું ભાવ? આનો શું ભાવ? 100 રૂપિયામાં કોઈ પણ ઘડિયાળ તમે લઈ જાઓ। સરસ મજાની ઘડિયાળ માત્ર 100 રૂપિયામાં તમને ઘડિયાળ મળી જશે। તમારે ધંધો કરવો છે અને લારીઓની જરૂર છે તો અલગ અલગ પ્રકારની તમને અહીંયા લારી મળી જશે। તો આપણે લારીનો ભાવ પૂછીશું। શું ભાવ છે લારીનો? આ લારીનો 4500 રૂપિયામાં તમને આ લારી મળી જશે। જો તમારે કોઈ ધંધો ચાલુ કરવો હોય, નવો બિઝનેસ ચાલુ કરવો હોય, આના 8500 રૂપિયા। 8500માં સાઇઝમાં પણ મોટી હશે। આ 7500 રૂપિયામાં થોડી નાની સાઇઝમાં। એનાથી પેલી એ બી 7500। તમામ આ બધી આ 12,500ની થોડી તમને મોટી સાઇઝમાં જોવા મળશે। અને જો તમારે તૈયાર લેવી હોય આખી બનાવેલી તો એ પણ આનો શું ભાવ છે તૈયારનો? આનો હા 16000માં। 16000માં તમને તૈયાર મળી જશે। જો તમારી પકોડીનો અથવા અન્ય કોઈ બિઝનેસ કરવો હોય તો તમને આવી રીતના 16000માં તૈયાર બનાવેલી લાડી પણ તમને મળી જશે। અને તમારે જો પેલી સાદી લેવી હોય તો પણ તમને આરામથી મળી જશે। આ પકોડીની લાડીનો શું ભાવ? આ પકોડીની લાડીનો તો પકોડીની લાડી પણ તમે જોઈ શકો તમને મળી જશે। આનો શું ભાવ? 15,500માં તમને આખી રેડી હશે। તમારે ખાલી બોર્ડ જ લગાવવાનું રહેશે। આખી લાડી તમને મળી જશે અલગ અલગ। આ કેટલા વાળી? એક જ ભાવ છે પણ તમને તૈયાર બનાવેલી લાડી પણ તમને અહીંયા મળી જશે। અહીંયા પણ બીજી પણ લારીઓ છે, તે પણ તમે જો બિઝનેસ કરવા માગતા હોય તો તમારી લાડીની જરૂરિયાત હોય તમે ચોક્કસ અહીંયા આવી જાઓ, તમને મળી જશે।
ઘર વખરીનો સામાન જોઈતો, આખું ઘર વસાવો રસોડા સેટ જોઈતો હોય તો પણ તમને મળી જશે. તમારી ટિફિન છે, પછી વાટકા છે, તપેલી છે, બરણી છે, કોઈ પણ તપેલી છે, ઘરનો કોઈ પણ સામાન તમારે નવું ઘર વસાવવું હોય તો તમે અહીંયા આવી જાઓ તો સસ્તા ભાવે તમને સામાન મળી જશે. તમે અલગ અલગ પ્રકારની બેગ જોવા મળે, સાથે સાથે તમારે ઘર વખરી માટે ટિફિન જોઈતા હોય, ચાનો જગ જોઈતો હોય તો પણ મળી જશે. તો આપણે આ ટિફિનનો શું ભાવ જોઈ શકો? 4 ખાનાનું મોટું ટિફિન 300 રૂપિયામાં મળશે. પછી આ ચાંદો છે તો માત્ર 200 રૂપિયામાં થઈ જોઈ શકો. સરસ મજાનો જગ તમને 200 રૂપિયામાં. આ ઇમ્પોર્ટન્ટ માત્ર કેટલાનું છે? 300 રૂપિયામાં થઈ જોઈ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ 300 રૂપિયામાં ચા માટે બેસ્ટ તમ છે. પછી આ જ્યુસ કઢાવવા માટે 200 300થી 200 વાળા 300 સુધીમાં તમને સારામાં સારી ક્વોલિટી મળી જશે. 2 પાણીની બોટલ જોઈતી. આ બોટલનું શું ભાવ? 180 રૂપિયા માત્ર તમને જોઈ શકો. સરસ મજાની 180 રૂપિયાની સેલો કંપનીની બોટલ છે, એ પણ તમને મળી જશે. એમ અલગ અલગ સામાન તમે અહીંયા જો 85 સાઇઝમાં 240 રૂપિયામાં તમારે જોઈતું હોય તો પણ તમને સરસ મજાનું. હા, આ 300 રૂપિયામાં આ કેસ્ટ્રોલ છે 350 રૂપિયાનું. A1 કંપનીનું સારામાં સારું છે. કંપની બ્રાન્ડેડ વસ્તુ તમને અહીં મળી જશે. પછી તમારા બાળકો માટે નોટબુક જોઈતી હોય તો પણ મળી. શું ભાવ છે નોટબુકનો? 40 રૂપિયામાં થઈ જોઈ શકો. બજારમાં તમને 80-90 રૂપિયામાં જે 2 ચોપડા મળે છે માત્ર અહીંયા 40 રૂપિયામાં મળી. સરસ મજાના ચોપડા છે અલગ અલગ નાના જોઈતા. આ સાઈઝનું શું ભાવ? 30 રૂપિયામાં થઈ જોઈ. સરસ મજાના તમે અહીંયાથી ખરીદી કરશો તો તમને સસ્તું પડશે, કારણ કે નો કંઈ સામાન જોઈએ તો શું ભાવ કલરનો? માત્ર 20 રૂપિયાથી શરૂઆત થશે કલરની અલગ અલગ. આ મોટાની શું પ્રાઇસ? 70 રૂપિયામાં તમારે જો ઘરનું કલર કામ કરું છું, કોઈ લોખંડની પાઇપ કલર કહે તો માત્ર 20 થી 30 રૂપિયા. 70 રૂપિયામાં તમને સારામાં સારી કલર બ્રાન્ડેડ વસ્તુ તમને અહીં મળી જશે. અને તમારે ઘરે જીમ ઊભી કરવી છે તો ઘરે જીમ માટે પણ તમને સામાન મળી જશે. એ ડમ્બલ, આ ડમ્બલનું શું પ્રાઇસ છે ભાઈ? 400 રૂપિયામાં તમને જોડી જોવા મળશે. આખી જોડી છે 400 રૂપિયામાં મળી જશે ઘરે. પછી આ લોખંડનાનું શું પ્રાઇસ? આનો હા 1200 રૂપિયાની જોડી. તો 1200માં તમને 2 જોવા મળશે. બજારમાં તમે લેવા જશો તો તમને મોંઘું પડશે, પણ અહીંયા તમને 1200માં 2 નંગ મળી જશે. એટલે કે હવે કહી શકાય કે 500 રૂપિયામાં તમને સારામાં સારી વસ્તુ અહીં મળી જશે. આ દુકાનનું સરનામું પણ તમને મળી જાય. AK સ્પોર્ટ્સ તમામ સ્પોર્ટનો સામાન પણ મળી જશે. પાછળ પણ જોઈજો કે જીમનો કોઈ પણ સામાન તમને અહીંયા જોઈતો હોય તો મળી જશે. આનો શું પ્રાઇસ? 1200ની જોડી આવે તો જોઈજો 1200 રૂપિયામાં જોડી અલગ અલગ. તો લેટેસ્ટ 1200 રૂપિયામાં જોડી. તમારી ઘરે જીમ ઊભી કરવી હોય તો તમે આરામથી કરી શકો છો. તમને તમામ જીમનો સામાન પણ અહીં મળી જશે. તમે અલગ અલગ સાઇઝ વધારવા માટે પણ તમે જોઈ શકો છો. જો આ પ્લેટ આવે છે, 3 પ્લેટો છે અલગ અલગ સાઇઝની. એડજસ્ટેબલ થઈ જાય. તમે ઓકે ઓકે. તમારે જે પ્રકારે સાઇઝમાં લેવું, જે વજન પ્રમાણે વજન સેટ કરો એ પ્રમાણે કરી શકો છો. આનો શું ભાઈ? 800 રૂપિયામાં તમે જો બોડી બનાવવા માગતા હોય અને તમારે જો ઘરે જ જીમ ઊભી કરવા માગતા હોય તો જીમનો તમામ સામાન તમને અહીં મળી જશે. જોઈ શકો છો. તમે કોઈ કારખાનો બિઝનેસ કરવા માગતા હોય, ટાયર પંચરનું ચાલુ કરવા માગતા હોય તો પણ તમને મળી જશે અલગ અલગ. આનો શું ભાવ છે જેકનો? અંકલ આનો શું ભાવ? 5500. તમારે જેક જોઈતા હોય, પાના જોઈતા હોય, પકડ જોઈતા હોય, મોટા જેક જોઈતા હોય ટ્રક માટે, આનો શું પ્રાઇસ છે? 2000માં તમને મોટી ગાડી માટે પણ જેક જોઈતા હોય તો પણ મળી જશે. પકડ છે, મોટા પાના પણ તમને જોવા મળશે. અને ડિસ્મિસ, આ ડિસ્મિસનો શું ભાવ? 250માં મોટું ડિસ્મિસ જોઈતું હોય 250માં. એમ અલગ અલગ તમામ સામાન જોવા મળશે. પકડથી આનો ભાવ શું? 100 રૂપિયામાં પકડથી શરૂઆત થશે. એમ તેમ તમે તમામ સામાન તમારે કારખાનું ઊભું કરવા માગતા હોય અથવા કંઈ પણ ધંધો કરવા માગતા હોય તો સામાન તમને અહીં સરળતાથી મળી. સોશિયલ મીડિયામાં કામ કરો છો ને તમારે ટ્રાયપોડ જોઈએ છે, પછી ગિમ્બલ જોઈએ છે, તે પણ તમને મળી જશે. શું ભાવ છે આનો? 100 રૂપિયા. 100 રૂપિયામાં તમે ગિમ્બલ જોઈ શકો છો. આનો શું ભાવ છે? 400 રૂપિયામાં. તમારે મોટું સ્ટેન્ડ જોઈતું હોય, વિડીયો બનાવતા હોય, સોશિયલ મીડિયામાં કામ કરતા હોય, ઇલેક્ટ્રિક સામાન જોઈતો હોય. પછી આ આનો શું ભાવ? માત્ર 100 રૂપિયામાં તમને સરસ મજાનું ગિમ્બલ મળી જશે. તમામ સામાન તમને અહીંયા મળી જશે. જો સોશિયલ મીડિયાનું કામ કરતા હોય તો તમને આરામથી તમામ વસ્તુ મળી જશે. સ્ટેન્ડ જોઈતા હોય, પછી નાનામાં નાની વસ્તુ જોઈતી હોય તો 99 રૂપિયામાં. ઘડિયાળ જોઈતી હોય તો માત્ર 99 રૂપિયામાં તમને મળી જશે.
પછી તમારે અત્તર જોઈતા હોય તો અત્તર પણ મળી જશે. શું ભાવ છે અંકલ અત્તરનો? અત્તરનો શું ભાવ? 200 રૂપિયા. કોઈ બી લો. કોઈ તમારે બીજા સોફા જોઈતા હોય તો પણ તમને અહીં સસ્તા ભાવે મળી જશે. શું ભાવ છે સોફાનો ભાઈ? અહીંયા સોફા 18,000માં સરસ મજાનો બેસ્ટ ક્વોલિટીવાળો કલરમાં પણ સરસ મજાનો 18,000માં તમને સોફા મળી. આ સામેવાળાનો શું પ્રાઇસ છે? સેમ 18,000માં છે. પછી આ ટેબલ 1500 રૂપિયામાં તમે મસ્ત સરસ મજાના તમને ટેબલ મળી જશે. 1500 થી 2500ની વચ્ચે તમને ટેબલ મળી જશે. અહીં પછી આ સેકન્ડ હેન્ડ ટેબલનો શું પ્રાઇસ? એનો શું પ્રાઇસ? 2500 રૂપિયામાં તમને જો જૂનું તમારે ટેબલ જોઈતું હોય તો પણ મળી જશે. અહીંયા બીજા પણ તમને સોફા બતાવી દઉં. અહીંયા પણ બીજા એક સોફા છે. અહીંયા પણ તમને જોવા મળશે અલગ અલગ સાઇઝમાં. આનો શું ભાવ? 14,000માં તમને સરસ મજાનો આ પણ સોફા છે. બીજા અહીંયા પણ સોફા તમને મળી જશે. એમ તમારે અલગ અલગ સોફા જોઈતા હોય તો પણ તમે ખરીદી કરી શકો છો. પછી તિજોરી જોઈતી હોય તો તમને આનો ભાવ? તિજોરીનો શું ભાવ? 5,500માં તમને સરસ મજાની તિજોરી જોઈ શકો છો. અને સેકન્ડ હેન્ડ છે પરંતુ તમને બેસ્ટ ક્વોલિટીમાં હશે. ભલે જ સેકન્ડ હશે પરંતુ તમને મળી જશે. લોખંડનો પલંગ જોઈતા હોય પછી જૂના કોડ જોઈતા હોય તો પણ તમને મળી જશે. આ પલંગ છે. શું ભાવ છે આ પલંગ? પલંગનો શું ભાવ? 2800માં તમને આખો પલંગ મળી જશે લોખંડનો. પછી તમારે જૂના તમારે શો કબાટ જોઈતા હોય આનો શું ભાવ છે અંકલ? તો તમે આ રીતે જૂની વસ્તુ પણ તમે ખરીદી કરી શકો છો. અહીંયા પણ જોઈ શકો ભાઈ જૂનાને કલર બલર કરીને તૈયાર કરું. શું ભાવ છે આનો? આ તિજોરીનો 8,000માં તમને સરસ મજાની આખી તિજોરી તમને મળી જશે. જોઈ શકો કલર સાથે કલર પણ થઈ રહ્યો છે. અને આ નાના ટેબલનું શું ભાઈ? આ 1500 1500માં તમને સારામાં સારા ટેબલ જોઈતા હોય તો પણ મળી જશે. સરસ મજાના ટેબલ છે જે 1500માં તમને મળી જશે. અહીં સોફા પણ છે, બીજા પણ સોફા છે. પછી આ ડાઇનિંગ ટેબલનું શું ભાવ? 11,000માં તમને આખું કહી શકાય કે ડાઇનિંગ ટેબલ મળી જશે. જોઈ શકો છો 6 ખુરશીઓ સાથે તમને 11,000માં આખું ડાઇનિંગ ટેબલ મળી જશે. સેકન્ડ હેન્ડ ટેબલનું શું ભાવ? તો 4500માં તમને સેકન્ડ હેન્ડ ટેબલ પણ સરસ મજાના મળી જશે. તમારે આ કોટનો શું ભાવ છે અંકલ? કોટ હા 2માં તો 5500માં 2 આવી જશે. એટલે 2500માં કહી શકાય કે 2500 થી 2800ની વચ્ચે એક આવી જશે. 5500માં 2 સોફા મળી જશે. નાનું કબાટ શું ભાવ છે આનો? 1200 રૂપિયામાં તમે જોઈ શકો છો આખું કબાટ જોઈતું હોય. પછી ચેર જોઈતી હોય, આ પછી ટેબલ જોઈતા હોય, ઘર માટે તમામ સામાન તમને અહીં મળી જશે. પણ આગળ પણ લઈ જાઉં. આ મોટું એક ટેબલ છે. આનો શું પ્રાઇસ ભાઈ? શું પ્રાઇસ? 6,000માં તમે સરસ મજાનું ટેબલ જોઈ શકો છો. તમારે ઓફિસમાં જોઈતું હોય તો પણ બેસ્ટ છે. 6,000માં ક્વોલિટી પણ છે અને ડિઝાઇન પણ તમને સરસ મજાની જોવા મળશે. સોફા પણ છે. આ સોફાનું શું ભાવ છે? 11,000 સુધીમાં તમને મળી જશે. સામેવાળાના જો 12,000માં બેસ્ટ સોફા મળી જશે. તમે ઊંઘી પણ શકો છો અને બેસી પણ શકો છો. તો તમે જોઈ શકો આ પ્રકારે સોફા છે. આનો શું પ્રાઇસ? આ તમે માત્ર 9,500માં સોફા તમને મળી જશે. અને આનો શું ભાવ? 11,000માં લાકડાવાળા સોફા છે. અને આનો 21,000 રૂપિયા. અને બેસ્ટ કલર અને ડિઝાઇન લાકડાની છે પણ ઘરમાં તમને 4 ચાંદ લગાવી દે. 21,000 રૂપિયાના છે. એમ તમને અલગ અલગ સોફા પણ તમને. આ ટેબલનો શું ભાવ? 2200માં તમે જોશો આખા ઘરનું તમામ સામાન તમે મૂકી શકો છો. આ જોઈ શકો નાનું બેરલ જોઈતું હોય તમારે કંઈ નાની વસ્તુ મૂકવા માટે તો માત્ર 700 રૂપિયા મળી જાય. એનાથી મોટું એના મોટાનું એ 900 રૂપિયા મળશે. એનાથી તમારે જો મોટું જોઈતું હોય તો 1100 મળશે. તેમ અલગ અલગ પ્રકારમાં જો તમારે પેટી જોઈતી હોય નાની એવી બેરેલ જેવી તો તમને સરસ મજાની મળી જશે. પછી આ પાણી ભરવાનું આનો શું ભાવ? 650માં પાણી ભરવા માટે બેસ્ટ છે. પછી પ્લાસ્ટિકની ડૂલ 60 રૂપિયામાં જોઈ શકો. 60 થી 120 સુધીમાં તમને મળી જશે. પછી આ કપડાં મૂકવા માટે પણ છે. આનો શું પ્રાઇસ? માત્ર 120 રૂપિયામાં તમે જોઈ શકો છો. સરસ મજાનું કપડાં મૂકવાનું પણ તમને સસ્તા ભાવે બજાર કરતાં સાવ સસ્તા ભાવે તમને વસ્તુ મળી જશે. આ વેચાણ માટે સાયકલ કાકા સાયકલનો શું ભાવ? જોઈ શકો છો બેસ્ટ સાયકલ સેકન્ડ હેન્ડ સાયકલ પરંતુ તમને બજાર કરતાં ભાવ સસ્તી 2500 રૂપિયામાં 22,2500માં તમને સરસ મજાની સાયકલ પણ તમને મળી જશે. આનો શું ભાવ છે?
4500 રૂપિયામાં તમને સેકન્ડ હેન્ડ સાયકલ મળી જશે, તે પણ નવા જેવી. બોર્ડ જોઈતો હોય તો આ 6500માં તમને તકિયા સાથે 6500 મળશે. આનો શું માં તમને પોપટ જોઈતા હોય, પોપટના પાંજરા જોઈતા હોય તો પણ મળી જશે. શું છે આ પાંજરાનો? 350. તો આ પાંજરું તમને 350 સુધીમાં મળી જશે. સરસ મજાનું. મોટું જોયું તો મોટાનું શું પ્રાઇસ છે? 500 રૂપિયા. હા, આ 600 વાળું ના 900 વાળું અલગ અલગ પ્રકારે તમને મળી રહેશે. અને આ પોપટ આ શું છે? પોપટ છે ને? બસ क्या एक का कितना है? 400 रुपये. જોડી 400 રૂપિયા. પોપટ જેવું દેખાશે. બે લેશો એ જોડી 400 રૂપિયામાં બે આવશે. એમાં અલગ અલગ છે, મોટા પણ છે. આનો શું પ્રાઇસ છે? 500 રૂપિયામાં બે. 500 રૂપિયામાં જોડી મળશે. અને પાંજરું પણ તમને સાથે જોડે અહીંયા મળી જશે. નાનું પાંજરું જોઈતું હોય તો પણ મળી જશે. અને આખી જોડી, આ બંનેની જોડી લેવી હોય, પોપટ જેવું સેમ ટુ સેમ લાગે. આને શું કહેવાય છે? બજીસ કહેવામાં આવે, પણ પોપટ જેવું દેખાશે. અને 400 રૂપિયામાં બે જોડી તમને મળી જશે. તો આ બજારમાં તમને પાંજરા પણ મળી જશે. એવી અલગ બીજી પણ દુકાનો છે, અહીંયા પણ જોઈ શકો છો. મોટા છે પાંજરા જોઈતા હોય. આનો શું પ્રાઇસ? 300. આ ચકલીયા છે, હા શું પ્રાઇસ છે? એકના 500 રૂપિયા. તો જોડીના 300 રૂપિયામાં તમને જોવા મળશે. અલગ અલગ નાની નાની ચકલીઓ પણ તમને બતાવી દઉં. સરસ મજાની ચકલીઓ તમે જોઈ શકો છો. 300માં બે. 300માં બે જોડી મળશે. અહીંયા પણ છે. આ પોપટ જેવું પ્રાણી. આના શું છે? 700ની પેર આવશે. તમને અલગ અલગ કલરમાં પણ જોવા મળશે. જોઈતા હોય, ઘર સુશોભનની વસ્તુ જોઈતી હોય તો પણ તમને મળી જશે. આ મારો છે. આનો શું પ્રાઇસ છે? 150 રૂપિયામાં તમને ચકલાનો મસ્ત મારો મળી જશે. લક્કર ખોદનો મારો પણ આવો જ હોય છે. ઘરે બનાવેલા છે. જે તમને તમારા ઘરે ચકલીઓ પણ આવતી હોય તો ચાલે. આનો શું પ્રાઇસ? 250 રૂપિયામાં. આ છે. આ 100 રૂપિયામાં તમને અલગ અલગ મારા જોવા મળશે. પછી આ રીતના તમને 2500માં આખી પેર મળશે. બે આવશે. અને જોઈ શકો છો. તો આ પણ છે. માં પક્ષીઓ બિચારા ક્યારે એના માટે મારા પણ અહીંયા તમને મળી જશે. શું ભાવ છે? એકનો શું ભાઈ? ભાઈ આનો શું? આ 100 રૂપિયાવાળા છે ઉપરવાળા. અને આ મોટા લેવા હોય તો 300 રૂપિયા. આ 100 વાળા છે. 100 વાળા એકદમ મસ્ત છે, તમારા ઘરે કામમાં આવે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો પક્ષીઓને બેસવા માટે અને તેમના મારા પણ અલગ અલગ તમને અહીં મળી જશે. એટલે હવે મોટા પાંજરા તરફ લઈ જવું. તમારે મોટા મુર્ગા જોઈતા હોય તો તે તરફ. શું ભાવ છે આનો? શું ભાવ છે આનો? 650. એકના એક તમારે લેવું તો 650 રૂપિયામાં. આ મુર્ગું જોઈતો હોય તો 750નું છે. પછી આ પેલાનું ये क्या है? ये क्या है? टर्की. इसको टर्की बोलते तो टर्की बोले છે. અને ક્યાંનું છે? આફ્રિકાના છે. એકનો શું ભાવ છે? એકનો શું? 12000 રૂપિયામાં તમને એક મળી જશે. તમારે ફાર્મ હાઉસ હોય, પછી તમારે ખેતી હોય, ખેડૂત છો અને તમે ફાર્મ હાઉસ બનાવ્યું છે તો ત્યાં તમે તેને રાખી શકો છો. અને અહીંયા તમને બ્લેક મુર્ગા પણ જોવા મળશે. તો બ્લેક મુર્ગા તમે જોઈ શકો છો. વ્હાઇટ એનાથી થોડા મોટા જોઈતા હોય બીજા પણ મુર્ગા તમને જોવા મળશે. તમને બોકરા પણ મળી જશે. તમારે જોઈતા હોય તો શું ભાવ છે એકનો? એક કા ક્યાં પ્રાઇસ? હા, 22,000 રૂપિયા. અલગ અલગ તમારે કરીએ જો બાધા માટે જો ઉપયોગ કરતા હોય તો પણ તે તમને અહીંયા મળી જશે. અલગ અલગ 22 કેટલા જુદા જુદા પુસ્તકો જોઈતા હોય તો પણ તમને અહીં આ બજારમાં મળી જશે. તમે જોઈ શકો છો પુસ્તકોનો મોટો બજાર તમને જોવા મળશે. અલગ અલગ પુસ્તકો તમને ઇંગ્લિશમાં જોઈતી હોય, ગુજરાતીમાં જોઈતી હોય, તમામ પ્રકારની પુસ્તકો તમને મોટિવેશનની જોઈતી હોય, પછી કથા જોઈ, ધાર્મિક પુસ્તકો જોઈતા હોય, ભગવદ્ ગીતા જોઈતી હોય, શ્રીમદ ભગવદ્ ગીતા પર સેકન્ડમાં પણ તમને મળી જશે. શું ભાવ છે? તમારે જૂના પિત્તળના વાસણ જોઈતા હોય તો પણ તમને અહીંયા મળી રહેશે. સરસ મજાના એક બે. આ શું ભાવ છે બોટલ? 100 રૂપિયા. 600. તો આ રીતના તમને તમારે જૂના વાસણો જોઈતા હોય તો પણ તમને અહીં મળી જશે. શોપ છે. અંકલ બેગનો શું ભાવ છે? કેટલા શરૂઆત? આપ સામેવાળી બેગનો શું ભાવ છે? 200-250માં તમને સરસ મજાની બેગ પણ મળી જોઈ શકો છો. જુદી જુદી પ્રકારે તમને બેગો અહીં મળી જશે.
પછી તમને જૂની વસ્તુ છે, તમારી ઘરમાં કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, બોલ્ટ હોય જે મળતા ના હોય, એની સાઇઝ ના મળતી, બજારમાં જે વસ્તુ ના મળતી હોય તે તમને અહીંયા ચોક્કસ મળી જશે. તમે જોઈ શકો જૂની વસ્તુ છે, પરંતુ તમારા ઘરે એવી કોઈ વસ્તુ હોય જે તમને બજારમાં ના મળતી હોય તે અહીંયા તમને સેકન્ડ હેન્ડ પણ મળી જશે. સંચા પણ છે, તમે જોઈ શકો છો સેકન્ડ હેન્ડમાં. શું ભાવ છે સંચાનો? 3500માં તમને જોઈ શકો છો. સરસ મજાનું સંચો તમને જોવા મળશે. માર્કેટમાં તમને પાના પકડ પણ જોઈતા હોય તો પણ મળી જશે. જોઈ શકો છો પાના છે, પકડ છે, ગેસનો જે સામાન આવે છે તે ગેસ લાઇટર છે, ચાકુ છે, તમામ સામાન તમને મળી જશે. તમારે જો કારખાનાનો બિઝનેસ છે અથવા તમે કોઈ પ્લમ્બિંગનું કામ કરો છે કે પછી કંઈ પણ પ્રકારનું કામ કરો છો, તમને અહીં તમામ સામાન મળી જશે અને બજાર કરતાં સાવ સસ્તા ભાવે સામાન મળી જશે. પાના જોઈ શકો છો, પાના છે, પકડ છે, ડ્રિલિંગ મશીન પણ તમને મળી જશે. સાથે સાથે તમામ સામાન તમને તમારે જો બિઝનેસને લગતો તમામ સામાન તમને સસ્તા ભાવે મળી જશે. તો આ હતું અમદાવાદનું રવિવારી માર્કેટ, જેને ગુજરી બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ બજાર ભરાય છે રિવરફ્રન્ટ પર, એલિસ બ્રિજની જોડે. આ એલિસ બ્રિજના બ્રિજ નીચે જ આ રિવરફ્રન્ટની બાજુમાં જ આ બજાર ભરાય છે. અને આ બજારમાં તમને તમામ પ્રકારનો સામાન મળે છે. ઘર વખરીથી માંડીને તમારા બિઝનેસનો ધંધાનો સામાન જોઈતો હોય અથવા તમારે કોઈ બિઝનેસ નવો ચાલુ કરવો છે તેના માટે જોઈતો, પકોડીની લારી હોય, ઘરનો કોઈ સામાન જોઈતો તે પણ તમને મળી જશે. અહીંના ટાઈમિંગની વાત કરું તો સવારે 5 વાગે તો આ બજાર શરૂ થઈ જાય છે. રાત્રે આ લોકો આવી જાય છે અને સવારે 5 વાગે શરૂ થઈ જાય ને રાત્રે 8:30, 7:30 સુધી આ બજાર શરૂ રહે છે. અને બજારમાં તમામ પ્રકારનો સામાન તમને અહીં મળી જશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.